સ્વાગત છે મિત્રો ફરી પાછું એક ટ્રેડિંગ ટોક્સના ડેઇલી એનાલિસિસમાં વિડીયોમાં. તો આવતીકાલે છે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી. તો આવતીકાલની અંદર માર્કેટ કેવી મોમેન્ટમ આપી શકે છે અને કયા લેવલથી આપણને સારા ટ્રેડ મળી શકે છે. વાત કરીએ નિફ્ટીની અંદર, નિફ્ટીની 1 ડેની ટાઈમ ફ્રેમ આપણે અહીંયા ઓપન કરી છે. ટાઈમ ફ્રેમ ઓપન કર્યા પછી જે મહારાષ્ટ્ર ઇલેક્શનનું સેલિબ્રેશન કર્યું હતું તો એ સેલિબ્રેશનના હિસાબે 2 દિવસની અંદર માર્કેટની અંદર સારી મોમેન્ટમ આવી હતી. એટલે કે જોવા જઈએ તો 23,200 થી લઈ અને ઉપરની બાજુ 24,300 સુધી, એટલે કે 1100 પોઈન્ટની મોમેન્ટમ આપણને 2 દિવસની અંદર અહીંયા જોવા મળી હતી. તો પછી ઉપરની બાજુ ગેપઅપ ખુલ્યા પછી આજનો દિવસ જે છે અને ગઈકાલનો દિવસ હતો એ બંને દિવસ સાઇડવેઝ છે અને ઉપરની બાજુ માર્કેટ અત્યારે હોલ્ડ કરતું આપણને જોવા મળે છે. પણ આજની જે કેન્ડલ છે એ થોડી આપણી માટે નેગેટિવ બની છે. આપણી માટે પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ ક્યારે બની શકે છે માર્કેટની અંદર? તો કે 24,500ની ઉપર સસ્ટેન થાય છે, 1-2 દિવસ ક્લોઝિંગ આપે છે તો ઉપરની બાજુ આપણને 25,500 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને આ જે લેવલ છે એ લેવલની ઉપર જો જાય છે તો આપણું માર્કેટ થોડું પોઝિટિવ થઈ જાય એવા ચાન્સીસ છે. પણ અત્યારની વાત કરીએ તો નીચેની બાજુ આવ્યું છે, ફરી અહીંયા રિટ્રેસમેન્ટ પણ આવી શકે છે. અને ફરી પાછું જો આ લોને બ્રેક કરે છે 1 ડેની અંદર તો આવતીકાલના દિવસે આ જે ગેપ છે એ ગેપ ફિલ કરવાની પૂરેપૂરી શક્યતા માર્કેટની અંદર છે. અને ઉપરની બાજુ જાય છે તો અહીંયા સુધીના લેવલ એટલે કે 350 થી લઈને 550 એટલે ઉપરની બાજુ પણ 200 પોઈન્ટની મોમેન્ટમ નિફ્ટીની અંદર પેન્ડિંગ છે. તો વાત કરીએ આવતીકાલે 5 મિનિટની અંદર કેવી રીતે લેવલ બને છે, ક્યાંથી ટ્રેડ બની શકે છે. જો માર્કેટ 2 દિવસની અંદર સાઇડવેઝ રહ્યું છે તો આવતીકાલે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી છે તો એની અંદર કાંઈ મોમેન્ટમ માર્કેટમાં આવી શકે છે કે નથી આવી શકતી. તો નિફ્ટીનું જે ઓપનિંગ થયું હતું તો ઓપનિંગ અહીંયા ગેપઅપ થયું હતું. ગેપઅપ ઓપનિંગ થયા પછી એક સરસ મજાનું રીટેસ્ટ થયું અને ફરી પાછું માર્કેટ ધીરે ધીરે અપ પર, એટલે આ જે રેન્જ છે એ રેન્જની અંદર આપણને કોઈ ખાસ મોમેન્ટમ મળી નથી. આ રેન્જની અંદર ખાસ મોમેન્ટમ નથી મળી. આજે પણ માર્કેટ ઓપન થયા પછી અહીંયા મોમેન્ટમ કોઈ જાતની ખાસ આપણને જોવા નથી મળી. માર્કેટ 2 દિવસની અંદર થોડું સાઇડવેઝ છે. એનું કારણ છે કે એક સાથે 1100 પોઈન્ટની આ મોમેન્ટમ માર્કેટની અંદર મળી ગઈ છે. તો માર્કેટ એક સાયકલની અંદર ચાલે છે. આ જે સાયકલ છે એની અંદર કેવું છે તો માર્કેટનો ટ્રેન્ડ જ્યારે અપ હોય છે ત્યારે 2 થી 3 દિવસ અપ થાય, ફરી પાછું માર્કેટ સાઇડવેઝ થાય. જો કન્ટિન્યુ કરવાનું છે તો કન્ટિન્યુ ફરી પાછું કરે છે અને ડાઉન ટ્રેન્ડની અંદર ફરી પાછું નીચેની બાજુ આવી જાય છે. તો આ 2 દિવસની અંદર હવે આપણી માટે મહત્વના જે સપોર્ટ રેઝિસ્ટન્સ છે એ 24,100નું છે અને ઉપરની બાજુ જે છે એ 24,350. આ બે લેવલની બહાર જો નિફ્ટીની અંદર આવતીકાલે આપણને ટ્રેડ જોવા મળે છે તો નીચેની બાજુ અહીંયા હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી એટલે કે માર્કેટ કાલે જો ફ્લેટ ઓપનિંગ થાય છે, ફ્લેટ ઓપનિંગ થયા પછી પહેલી કેન્ડલ એટલે કે નેગેટિવ બને છે અને આ લોની નીચે બ્રેક કરે છે તો અહીંયાથી એક ફાસ્ટ મોમેન્ટમ આપણને નીચેની બાજુ આ ગેપ છે આ ગેપને ફિલ કરતું જોવા મળી શકે છે. અને ઉપરની બાજુની આ ફ્લેટ ઓપનિંગ થયા પછી અહીંયા હોલ્ડ કરીને પહેલી કેન્ડલ જો સરસ મજાની મારું બાજુ બનાવે છે તો અહીંયા ઉપરની બાજુના પહેલા જે લેવલ છે એ 24,350 સુધી આપણને સવારમાં મોમેન્ટમ જોવા મળી શકે છે. અને આ મોમેન્ટ આવ્યા પછી જો અહીંયા ઉપરની બાજુ હોલ્ડ કરે છે માર્કેટને, હોલ્ડ કર્યા પછી જો બ્રેક કરે છે તો ધીરે ધીરે આપણને આવતીકાલની અંદર અથવા તો પરમ દિવસની અંદર 24,550 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો વેઇટ એન્ડ વોચ કરવાની છે માર્કેટની અંદર. આ બે લેવલ છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે અહીંયા ગેપઅપ ખુલે છે તો ફરીથી અહીંયા પાછા જે રેઝિસ્ટન્સ છે તો સવારમાં પરમાં ફરી પાછા અહીંયા આપણને રેઝિસ્ટન્સ લાગુ પડે છે અને ફરી પાછું પહેલી કેન્ડલ જો નેગેટિવ થાય છે તો પાછા આ લેવલની અંદર માર્કેટ હજી હોલ્ડ કરી શકે છે. અને ઇમ્પોર્ટન્ટ કયું છે તો કે 24,100નું લેવલ જો નીચે બ્રેક કરે છે અને માર્કેટ સસ્ટેન કરે છે તો નીચેની બાજુ 200 પોઈન્ટની મોમેન્ટમ છે અને ઉપરની બાજુ જો 24,350ને બ્રેક કરે છે તો ઉપરની બાજુ 200 પોઈન્ટની મોમેન્ટમ આવવાની શક્યતા છે. તો આ નાનું અમથું એનાલિસિસ છે. જ્યાં સુધી માર્કેટ આ રેન્જની અંદર છે ત્યાં સુધી કોઈ મોમેન્ટમ આવવાના ચાન્સીસ નથી. તો ખાસ કરીને ધ્યાન રાખજો, લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 24,100 અને 24,350 આ બે લેવલને જો બ્રેક કરે છે તો જ નિફ્ટીની અંદર મોમેન્ટમ આવવાની શક્યતા છે. બાકી આ રેન્જની અંદર વચ્ચે જો તમારે કોઈ પણ ટ્રેડ કરવો છે તો અહીંયા સ્કેલ્પિંગ ટ્રેડ બનાવી શકો છો. નીચેની બાજુ આ રેન્જ છે એ સપોર્ટની રેન્જ છે અને ઉપરની જે રેન્જ છે આ રેઝિસ્ટન્સની રેન્જ છે. આ રેન્જની અંદર સ્કેલ્પિંગમાં કામ કરી શકો છો. તો આવતીકાલે છે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી. તો બેંક નિફ્ટીની અંદર કેવી મોમેન્ટમ આવી શકે છે તો બેંક નિફ્ટીના પ્રીમિયમ જોઈએ તો 2 દિવસથી ખૂબ જ ડીકે કરે છે અને પ્રીમિયમ જે ડીકે થાય છે એની હિસાબથી આવતીકાલે જો સારી મોમેન્ટમ આવી તો આની અંદર પણ સારા ચાન્સીસ છે કે માર્કેટમાં આવતીકાલે મોમેન્ટમ આવે. તો પણ આની પણ એક રેન્જ બની ગઈ છે. આપણું જે લેવલ છે ઘણા દિવસનું તો કે 52,550 આ લેવલને બ્રેક નથી કરતું માર્કેટને. અહીંયા ફરીથી પાછું આજે નીચે એવું છે. આ મોમેન્ટમ આજની આવતી હતી પણ અહીંયા કોઈ પ્રીમિયમમાં ખાસ મોમેન્ટમ નહોતી. આ જે કેન્ડલ હતી એની અંદર મોમેન્ટમ 2 કેન્ડલની અંદર જોવા મળી છે. બાકી અહીંયાથી ધીરે ધીરે માર્કેટ આવ્યું તો કોઈ મોમેન્ટમ નથી. પછી માર્કેટ થઈ ગયું આખો દિવસ સાઇડવેઝ. નીચેની બાજુ જે સપોર્ટ છે ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લઈ અને માર્કેટ આજે આખો દિવસ અહીંયા
હોલ્ડ કર્યું છે. તો આવતીકાલે બેંક નિફ્ટી માટે ઇમ્પોર્ટન્ટ કયું છે તો કે 52,000નું જે રાઉન્ડ લેવલ છે ને એ 52,000નું રાઉન્ડ લેવલ જો બ્રેક કરે છે ને તો નીચેની બાજુ એક મોમેન્ટમ મળવાના ચાન્સીસ છે. તો આપણે જોઈ લઈએ કે આપણી માટે ઇમ્પોર્ટન્ટ આ લેવલ શું કામ છે. 52,300 52,350નું જે લેવલ છે એ શું કામ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આપણે પહેલા એનાલિસિસ કર્યા હતા ત્યારે ખબર હતી કે આ રેન્જની અંદર માર્કેટ થોડું સાઇડવેઝ થઈ જાય છે ને સાઇડવેઝ કર્યા પછી ધીરે ધીરે અહીંયાથી મુવમેન્ટમ આવી હતી ને આપણને એક ડાઉન ટ્રેન્ડ અહીંયાથી જોવા મળ્યો હતો અને આ ડાઉન ટ્રેન્ડની અંદર ફરી પછી આપણને અહીંયાથી એક અપસાઇડની મુવમેન્ટમ જોવા મળી છે. ફરી પાછું ઇલેક્શનનું સેલિબ્રેશન કર્યું હતું એટલે માર્કેટ ગેપઅપ ખુલ્યું હતું ને ગેપઅપ ખુલ્યા પછી અહીંયા એકદમ સાઇડવેઝ થઈ ગયું હતું. જો માર્કેટ અહીંયા આજુબાજુની રેન્જમાં ખુલ્યું હોત ને ધીરે ધીરે મુવમેન્ટમ આવત ને સરસ મજાની મુવમેન્ટમ આવત ને આ લેવલ છે ને એને પણ બ્રેક કરવાના ચાન્સીસ બની જાત પણ એવું માર્કેટની અંદર થયું નથી ને 900,000 પોઈન્ટનું સીધું ગેપઅપ ખુલ્યા પછી 1200-1300 પોઈન્ટની ટોટલ મુવમેન્ટમ આવીને માર્કેટને થઈ ગયું છે ક્લોઝ. એટલે આ જે લેવલ છે આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 52,500 થી લઈ અને 600નું લેવલની ઉપર જો બેંક નિફ્ટી હોલ્ડ કરે છે તો સરસ મજાની મુવમેન્ટમ અપસાઇડમાં આવી શકે છે. 2 દિવસથી જોઈએ તો 2 દિવસથી બેંક નિફ્ટીની અંદર એક મુવમેન્ટમ કોઈ ખાસ જોવા મળતી નથી. આવતીકાલની અંદર જો માર્કેટમાં ફ્લેટ ઓપનિંગ થાય છે એટલે કે આ રેન્જની વચ્ચે 52,200 થી 300ની રેન્જમાં થાય છે ને પહેલી કેન્ડલ જો કદાચ નેગેટિવ બને છે તો નીચેની બાજુ આ ટ્રેન્ડ લાઇન બ્રેક થાય છે અને આ બાજુના લેવલ જે છે ત્યાંથી ફરી પાછો સપોર્ટ મળી શકે છે. એટલે કે ડાઉન સાઇડની અંદર સવારમાં બેંક નિફ્ટીમાં મને કોઈ ઇન્ટરેસ્ટ દેખાતો નથી કેમ કે નીચેની બાજુ સપોર્ટ છે. આ સપોર્ટને જો બ્રેક કરીને અહીંયા માર્કેટ હોલ્ડ કરે છે ને હોલ્ડ કર્યા પછી જો આ નીચેની બાજુ બ્રેક કરે છે ને તો નીચે સુધી આપણને 51,400 ને 200ના લેવલ જોવા મળી શકે છે. ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવાની છે. સવારના પરમાં જો પહેલી કેન્ડલ ફ્લેટ ખુલ્યા પછી મારું બાજુ પ્લસ સાઇડ બને છે ઉપરની બાજુ એટલે કે ગ્રીન કેન્ડલ બને છે બાયરની કેન્ડલ આવે છે તો ઉપરની બાજુ એક ફાસ્ટ મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે 52,500 સુધીના. જો ગેપઅપ માર્કેટ ઓપન થાય છે તો ગેપઅપ ઓપનિંગ થયાની સાથે ત્યાં અહીંયા ફરી પાછું આપણને રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે અને અહીંયાથી માર્કેટની અંદર ફરી પાછું સેલિંગ જોવા મળી શકે છે. તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. નીચેની બાજુ આવે છે તો અહીંયા પાછો ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ બની શકે છે અને માર્કેટ અહીંયાથી ફરી પાછું રિવર્સલ થઈ શકે છે. રિવર્સલ થાય છે ત્યારે ખાસ ધ્યાન રાખજો કે લાસ્ટમાં જે સ્વિંગ હોય છે એ સ્વિંગને બ્રેક કરે છે ને ફરી પાછું જો ઉપરની બાજુ સસ્ટેન થાય છે હાઈ પાસે આવે છે અને હાઈને બ્રેક કરે છે તો અહીંયાથી જે મુવમેન્ટમ આવશે એ એકદમ મુવમેન્ટમ શોર્ટ કવરિંગ વાળી મુવમેન્ટમ હશે કેમ કે કાલના દિવસની અંદર 52,500નું જે લેવલ છે એ આપણી માટે સેલર ઝોનનું લેવલ બની જશે અને જો આ લેવલને બ્રેક કરે છે તો અહીંયાથી એક ફાસ્ટ મુવમેન્ટમ એટલે કે ઉપરની બાજુ 500 થી 700 પોઈન્ટની જે મુવમેન્ટમ છે એ આપણે સવારના અથવા તો બપોરની મુવમેન્ટમાં કેપ્ચર કરી શકીએ. પણ માર્કેટની દિશા કેવી રહેશે. માર્કેટનું ઓપનિંગ અહીંયા ગેપઅપ થાય નીચેની બાજુ આવે છે સ્વિંગ બનાવે છે હોલ્ડ કરે છે અહીંયા સપોર્ટ બનાવે છે અહીંયા નથી સપોર્ટ બનાવતો અહીંયા સપોર્ટ બનાવે છે અહીંયા સપોર્ટ નથી બનાવતો અને અહીંયા સપોર્ટ બનાવે છે. સપોર્ટ બનાવ્યા પછી ધીરે ધીરે માર્કેટની અંદર મુવમેન્ટમ કન્ટિન્યુ થાય છે હોલ્ડ કરે છે અને ઉપરની બાજુ જાય છે તો જ મુવમેન્ટમ સારી મળવાના ચાન્સીસ છે. વાત કરીએ કે ગેપ ડાઉન ઓપનિંગ થાય છે અને અહીંયા જ પહેલી કેન્ડલ જો નેગેટિવ બને છે તો અહીંયાથી ધીરે ધીરે એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આવશે ને પહેલું જે લેવલ છે 51,700 થી 800નું લેવલ સુધી સપોર્ટ બની શકે છે. જો અહીંયાથી સપોર્ટ નથી બનતો ને હોલ્ડ કર્યા પછી ફરી પાછું જો બ્રેક કરે છે તો આ લેવલ આપણને જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું જો ફ્લેટ ઓપનિંગ થાય છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. ડાઉન સાઇડમાં જો પહેલી કેન્ડલ નેગેટિવ થાય છે તો શાંતિથી બેસવાનું છે અને પ્રાઇઝ એક્શનની રાહ જોવાની છે. પ્રાઇઝ એક્શન જો બનશે તો જ અહીંયા સારી મુવમેન્ટમ આવશે. બાકી થોડું એવો સેન્ટિમેન્ટ્સ કહે છે માર્કેટની અંદર કે માર્કેટની અંદર સારી એ મુવમેન્ટમ આવ્યા પછી 1 થી 2 દિવસની અંદર કન્ટિન્યુ સાઇડવેઝ હોય છે અને આ જે સાઇડવેઝ માર્કેટ છે એ જે સારી મુવમેન્ટમમાં જે લોકો પૈસા કમાણા છે ને એને મુવમેન્ટમની ખબર નથી પડતી. આ જે રેન્જની વચ્ચે માર્કેટ રહે છે એના બધા પૈસા અહીંયા માર્કેટ લઈ જાય છે. એટલે ખાસ કરીને જો તમારી યારે પણ 2 દિવસની અંદર આવું થયું હોય તો જરાક કોમેન્ટમાં લખી દેજો કે સાઇડવેઝ માર્કેટની અંદર 2 દિવસમાં કદાચ નાનો મોટો પ્રોફિટ પણ બનાવેલો છે તો એનો કેટલા ટકાનો પ્રોફિટ અથવા તો પૂરેપૂરો પ્રોફિટ અથવા તો પ્રોફિટની માથે લોસ કેટલા લોકોને થઈ ગયો છે. તો મિત્રો ખાસ કરીને કહેજો માર્કેટની અંદર એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે. આપણા ઓનલાઈન ક્લાસીસ ચાલુ છે. જો કોઈને શીખવાની ઈચ્છા હોય તો આપણને નંબર આપેલો છે તો એ નંબર ઉપર સંપર્ક કરી અને વધારે ડિટેલ્સ લઈ શકે છે ઓનલાઈન ક્લાસીસ કરી શકે છે. લર્નિંગ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો. પછી તમે કોઈ પણ બિઝનેસની અંદર છો લર્નિંગ વગર તમારું કોઈ પણ શક્યતા પ્રોફિટેબલ થવાની નથી. તો મિત્રો ખાસ કરીને લર્નિંગ કરજો. તો આ બધા લેવલ જે છે એ લેવલ બેંક નિફ્ટી અને નિફ્ટીની અંદર ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. ફરી પાછા મળીએ છીએ નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. આવજો મિત્રો.